નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ કોન્સ્ટેબલ બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર આવી ચૂક્યા છે. પુરુષ અને મહિલા ઉમેદવારો માટે નવી પોલીસ કોન્સ્ટેબલ ભરતીની જાહેરાત જે છે એ આવી ગઈ છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છે. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ કઈ રહેશે, તમને કેટલો પગાર આપવામાં આવશે, વય મર્યાદા શું છે, લાયકાત શું છે, કુલ કેટલી જગ્યાઓ માટે જે છે આ ભરતી થવા જઈ રહી છે, અભ્યાસક્રમ શું છે, કયા રાજ્યની આ ભરતી છે, એ તમામ ઇન્ફોર્મેશન આપણે વિગતવાર જે છે એ જોવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે આ જોઈ શકો છો, એડવર્ટાઇઝમેન્ટ ફોર સીઈટી ફેઝ 2 ફોર કોન્સ્ટેબલ મેલ એન્ડ ફિમેલ એન્ડ જીઆરપી ઇમ્પોર્ટન્ટ ડેટ્સ એટ ગ્લાન્સ. તો આના માટે જે છે તારીખ 11/1/2026 થી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે અને તમે તારીખ 25/1/2026 સુધી ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. અને અહીંયા ખાસ વાત એ છે કે તમારે કોઈ પણ પોસ્ટ માટે તમારે ફોર્મ ભરવું હોય, તમારે ₹0 જે છે એ ફી ભરવાની છે. તો તારીખ 11/1/2026 થી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે. તારીખ 25/1/2026 સુધી તમે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો અને તમારે ₹1 જે છે એ ફી ભરવાની નથી. પછી આગળ જે છે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે કઈ કઈ પોસ્ટ માટે જે છે એ ભરતી છે અને એના વિશેની તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે. તો તમે જોઈ શકો છો કે ઓનલાઈન એપ્લિકેશન જે છે એ કુલ 5500 પોસ્ટ માટે જે છે આ ભરતી થવા જઈ રહી છે અને એના માટે 11/1/2026 થી 25/1/2026 સુધી તમે જે છે આ વેબસાઇટ પર જઈ ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. એના પછી જે છે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે પોસ્ટ વાઇઝ. તો કુલ 4500 ને જે છે એ મેલ કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી એટલે કે પુરુષ ઉમેદવારો માટે 45 કોન્સ્ટેબલની જે છે 4500 કોન્સ્ટેબલની ભરતી થવા જઈ રહી છે. મહિલા ઉમેદવારો માટે પણ અહીંયા તમે જોઈ શકો છો 6000 પોસ્ટ ઓફ ફિમેલ કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી અને જે 600 જનરલ ડ્યુટીની જે મહિલા ઉમેદવારો છે એમના માટે જે છે ભરતી થઈ રહી છે અને 400 મેલ કોન્સ્ટેબલ ગવર્મેન્ટ રેલવે પોલીસ. તો અહીંયા જે છે એ કુલ 5500 પોસ્ટ છે, એમાંથી 4500 જે છે એ પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવારો માટે, 600 જે છે એ પોસ્ટ છે એ મહિલા ઉમેદવારો માટે પોલીસ કોન્સ્ટેબલ અને 400 પોસ્ટ જે છે એ ગવર્મેન્ટ રેલવે પોલીસની પુરુષ ઉમેદવારો માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. કુલ જગ્યાઓની આપણે એના માટેની જે છે એ લાયકાતની વાત કરીએ તો 10+2 એટલે કે તમે જે છે એ ધોરણ 12 પાસ કરેલો હોવો જોઈએ. તમે ધોરણ 12 પાસ કરેલું હોય તો તમે આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. પગાર ધોરણ વિશે વાત કરીએ તો ₹21,700 નું જે છે એ લેવલ 3 પ્રમાણે તમને જે છે એ પગાર આપવામાં આવશે. અહીંયા જે છે એ કોઈ પણ ફિક્સ પે જે છે એ લાગુ નથી. તો એના કારણે જે છે એ તમારું 21,700 પ્લસ 58% જેવું ડીએ તમે માની લો, પછી તમારું એચઆરએ અને બધું માની લો તો અંદાજિત તમારો પગાર જે છે એ ₹40,000 પ્લસ જે છે એ થઈ જશે. તો આટલો પગાર જે છે એ તમને સ્ટાર્ટિંગથી જ આપવામાં આવશે. આપણે વય મર્યાદા વિશેની વાત કરીએ તો 18 થી 25 વર્ષ તમારી જે છે એ વય મર્યાદા હોવી જોઈએ. એટલે કે તમારી ઉંમર 18 વર્ષ કરતાં ઓછી ના હોવી જોઈએ અને 25 વર્ષ કરતાં જે છે એ વધારે પણ હોવી જોઈએ નહીં. અને પછી આપણે આગળ જે છે તમે જોઈ શકો છો તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. ક્રાઇટેરિયા ફોર સિલેક્શન એન્ડ એક્ઝામિનેશન. તો અહીંયા જે છે એ કયા કયા રૂલ્સ લાગુ પડશે એની જે છે ઇન્ફોર્મેશન આપેલી છે. એના પછી ક્વોલિફાઈંગ ટેસ્ટ જે છે એ તમારો લેવામાં આવશે. એની અંદર જે છે એ કોમન એલિજિબિલિટી ટેસ્ટ અને ફિઝિકલ મેજરમેન્ટ ટેસ્ટ જે છે એ લેવામાં આવશે. આ તમામ જે છે એ ટેસ્ટ લેવામાં આવશે. એની અંદર તમારે જે પુરુષ ઉમેદવારો છે જનરલ કેટેગરીના એમની જે છે એ 170 સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ અને જે બાકી એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે એમની જે છે એ 168 સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ. પછી જે 83 સેન્ટીમીટર જનરલ કેટેગરી માટે અને રિઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે 81 સેન્ટીમીટર જે છે એ છાતી ફૂલવી જોઈએ. મહિલા ઉમેદવારો માટે જનરલ કેટેગરી 158 સેન્ટીમીટર હાઈટ અને જે બીજી રિઝર્વ કેટેગરીની મહિલાઓ છે એમના માટે 156 મીટર જે છે એ હાઈટ રાખવામાં આવેલી છે. ફિઝિકલ મેજરમેન્ટ ટેસ્ટ શેલ બી ક્વોલિફાઈંગ મેજરમેન્ટ એટલે કે અહીંયા તમારે જે છે એ માત્ર પાસ થવાનું રહેશે, એના તમને કોઈ પણ પ્રકારના માર્ક્સ જે છે એ મળશે નહીં. એના પછી તમે જોઈ શકો છો પુરુષ ઉમેદવારોને જે છે એ ફિઝિકલ સ્ક્રીનિંગ ટેસ્ટ છે એ પાસ કરવાનો રહેશે અને એની અંદર પુરુષ ઉમેદવારોને 2.5 કિલોમીટર દોડ જે છે એ 12 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. મહિલા ઉમેદવારોને 1 કિલોમીટર દોડ જે છે એ 6 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે અને એક્સ સર્વિસમેનને 1 કિલોમીટર દોડ જે છે એ 5 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. એના પછી તમે આગળ જોઈ શકો છો એના વિશેની જે છે એ ઇન્ફોર્મેશન આપેલી છે અને છેલ્લે તમારું જે છે એ નોલેજ ટેસ્ટ જે છે એ લેવામાં આવશે અને એના જે છે એ 97% માર્ક્સનું જે છે એ વેઇટિંગ એ રાખે છે. તો તમારું નોલેજ ટેસ્ટ જે છે એ લેવામાં આવશે અને એની અંદર તમે જે જોઈ શકો છો for being considered for selection against post of general category, a candidate has secured minimum 50% and in course of reserve category એમને જે છે એ 40% માર્ક્સ લાવવા જે છે એ જરૂરી છે.
તો તમારે જે છે એ અહીંયા તમારું જે ટેસ્ટ લેવામાં આવશે એની અંદર તમારે જે છે જનરલ કેટેગરીના હોય તમારે મિનિમમ 50% માર્ક્સ લાવવા જરૂરી છે અને તમે રિઝર્વ કેટેગરીના હોય તો તમારે જે છે એ મિનિમમ 40% માર્ક્સ જે છે એ લાવવા પડશે. જો તમારા જોડે એનસીસી નું સી સર્ટિફિકેટ હોય તો તમને જે છે એ વધારાના 3 માર્ક્સ જે છે એ આપવામાં આવશે. જે તમારી એક્ઝામ લેવામાં આવશે એના માટે તમે જોઈ શકો છો જનરલ સ્ટડીઝ, જનરલ સાયન્સ, કરંટ અફેર્સ, જનરલ રીઝનિંગ, મેન્ટલ એપ્ટિટ્યુડ, ન્યુમેરિકલ એબિલિટી, એગ્રીકલ્ચર, એનિમલ હસબન્ડરી અને અધર રિલેટેડ ફિલ્ડ વગેરેના પ્રશ્નો જે છે એ પૂછવામાં આવશે. There shall be list 10% questions relating to basic knowledge of computer, at least 20% of questions relating to basic knowledge of about Haryana. The standard of questions shall be expected from education person, એટલે કે 12મા ધોરણના પ્રશ્નો તમને જે છે એ પૂછવામાં આવશે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો 10 પ્રકારના પ્રશ્નો જે છે એ બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટરના હશે અને 20% પ્રશ્નો જે છે એ બેઝિક નોલેજ અબાઉટ હરિયાણા તો એના પ્રમાણેના હશે. ઇંગ્લિશ અને હિન્દી બંનેની અંદર તમે જે છે એ પેપર આપી શકો છો. OMR બેઝ જે છે એ લેખિત પરીક્ષા જે છે એ આ પોસ્ટ માટે જે છે એ લેવામાં આવશે. એના પછી તમે જોઈ શકો છો તમે તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે. પછી ચેપ્ટર 6 રિઝર્વેશન એટલે કે તમને જે છે એ કઈ કઈ કેટેગરી પ્રમાણે કયા કયા લાભ આપવામાં આવશે એની જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, તમે કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો એની ઇન્ફોર્મેશન પણ જે છે એ આ PDF ની અંદર આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો જનરલ ઇન્સ્ટ્રક્શન છે, તમામ ઇન્સ્ટ્રક્શન છે. આપણે જે છે એ છેક સુધી જોઈ રહી છે આપણા માટે જે છે એ વધારે કઈ ઇન્ફોર્મેશન જે છે એ છે. તમારું જે છે એ ફિઝિકલ પરીક્ષા છે એ માત્ર ક્વોલિફાઈંગ નેચરની છે. તમારી જે લેખિત એક્ઝામ પ્લસ તમને જે એનસીસી ના જે પણ માર્ક્સ હોય એ બંનેના આધારે તમારી જે છે એ જગ્યા ઉપર તમને જે છે એ ભરતી કરવામાં આવશે. અને આ ભરતી જે છે એ હરિયાણા પોલીસ કોન્સ્ટેબલની છે. તો આ ભરતી જે છે એ હરિયાણા સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જે છે એ લેવામાં આવશે. આની પરીક્ષા જે છે એ ઇંગ્લિશ પ્લસ હિન્દી ભાષાની અંદર લેવામાં આવી શકે છે. આના માટે તમારે જે છે એ કોઈ પણ પ્રકારની જે છે એ ફી ભરવાની થતી નથી. તો તમે પોલીસ કોન્સ્ટેબલ ભરતીની તૈયારી કરતા હોય તો તમે આ ભરતી માટે પણ જે છે એ ચોક્કસથી અપ્લાય કરી શકો છો. આની અંદર પણ તમારું જે છે એ સિલેક્શન થવાના ચાન્સીસ બહુ જ વધારે છે. તો આ પ્રમાણે જે છે એ હરિયાણા પોલીસ દ્વારા જે છે એ 5500 જગ્યાઓ માટે નવી પોલીસ કોન્સ્ટેબલ ભરતીની જાહેરાત થઈ ગઈ છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે નવી પોલીસ કોન્સ્ટેબલ ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.